વડોદરામાં પશુપાલન નિયામક કચેરીની ગંભીર બેદરકારી સામે આવી। વડોદરાથી આ સમાચાર, જ્યાં પશુપાલન નિયામક કચેરીની ગંભીર બેદરકારી સામે આવી। પશુઓને આપવામાં આવતી રસીનો જથ્થો રજડતો મુકાયો। ખરવા મુવાસાની વેક્સિનનો જથ્થો કોન્ફરન્સ રૂમમાં સ્ટોર કરવામાં આવ્યો। વેક્સિનને સ્ટોર કરવા માટે કોલ્ડ ચેન નિયમ પાલન જરૂરી। નિયમોને ખોડી પી જનારા અધિકારીઓની લાલિયાવાડી સામે આવી। સરકારના લાખો રૂપિયાની વેક્સિનનો અસુરક્ષિત રીતે સંગ્રહ કરવામાં આવ્યો। કોલ્ડ ચેન મેન્ટેન વિના વીજળીવાળા રૂમમાં જથ્થો રખાયો હતો। પશુઓને વિનામૂલ્યે આ વેક્સિનનો ડોઝ આપવામાં આવે છે। લાખોની કિંમતની વેક્સિનની કાળજી સરકારી બાબુઓ નથી રાખી રહ્યા। કોલ્ડ ચેન મેન્ટેન વગરની રસીથી પશુઓને નુકસાન પણ થઈ શકે। વડોદરાથી આ સમગ્ર સમાચાર, જ્યાં પશુપાલન નિયામક કચેરીની ગંભીર બેદરકારી સામે આવી। વડોદરાના પંડ્યા બ્રિજ પાસે આવેલ વિભાગીય પશુપાલન નિયામકની કચેરીની જે ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। ખેડૂતોના પશુઓને જે આપવામાં આવતી ખરવા મુવાની રસી છે તેના અનેક કાર્ટૂનો આ કચેરીના કર્મચારીઓ દ્વારા કોન્ફરન્સ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે। મહત્વની વાત છે, એક તરફ કાળઝાળ ગરમી છે, શહેરમાં 42 ડિગ્રી તાપમાન હોય, 40 ડિગ્રી તાપમાન હોય, આખું ગુજરાત ગરમીની અંદર ભડકે બળતું હોય તેવા સમયે આ જે વેક્સિન છે, વેક્સિનની જે કોલ્ડ ચેન મેન્ટેન કરવાની હોય, મેન્ટેન કરવાની કામગીરી જે છે એ કામગીરીની અંદર આ કર્મચારીઓ ઉનાઉતર્યા છે અને ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયાની આ જે વેક્સિન છે, વેક્સિનને કોન્ફરન્સ રૂમમાં ગઈકાલથી મૂકી દેવામાં આવી છે। અલબત્ત અધિકારીઓએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે મોડી રાત્રે આ વેક્સિન આવી હોવાને કારણે તેને કોલ્ડ સ્ટોરેજમાં કે એની જે કોલ્ડ ચેન મેન્ટેન કરવાની જે પદ્ધતિ છે તેને અમે અનુસરી નથી શક્યા। પરંતુ જે રીતે સરકારની ગાઈડલાઈન છે, ગાઈડલાઈન મુજબ આજે તમામ કોલ્ડ ચેન જે વેક્સિન છે એ કોલ્ડ ચેન દ્વારા જ સ્ટોરેજ થવી જોઈએ। સ્ટોરેજ કરવામાં આ જ વિભાગના જે અધિકારીઓ છે, અધિકારીઓ ઉના ઉતર્યા છે। ત્યારે મહત્વની વાત એ સાબિત થાય છે કે આ જે કર્મચારીઓ, જે દોષિત લોકો છે તેની સામે શું પગલાં લેવાશે, કેમ કે આ જ વેક્સિન ખેડૂતોને આપવામાં આવે છે જેનાથી તેના પશુઓને થતો જે રોગ છે, રોગને અટકાવી શકાય છે। ત્યારે આ વેક્સિનના બોક્સ આપ જોઈ શકો છો, મોટી સંખ્યાની અંદર લાખો રૂપિયાની કિંમતની આ સરકારી વેક્સિન હાલ કોલ્ડ ચેનના ભાવે એક કોન્ફરન્સ રૂમમાં ઊભી છે। આ કોલ્ડ ચેન નહીં હોવાને કારણે જો વેક્સિનને કોઈ નુકસાન થશે તો તેનાથી પશુઓમાં પણ રિએક્શન આવી શકે છે। ત્યારે સરકાર આટલા મોંઘા ખર્ચે જ્યારે વેક્સિન ખેડૂતોને મળે તેવા પ્રયાસ કરતી હોય ત્યારે અધિકારીઓની ગંભીર બેદરકારીની પરિણામને કારણે આ વેક્સિન આવનારા સમયમાં નાશ પામે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।